ગુડ મોર્નિંગ. હરિઓમ. વાર્તા ટાઈમ. વેરી ગુડ. ફટાફટ બેસી જાઓ. સરસ. સીધા ટટ્ટાર. ફટાફટ બેઠક વ્યવસ્થા લઈ લેવાની. દ્વિભાષી વાર્તા બુક છે. દ્વિભાષી એટલે બે ભાષામાં. એમાંથી આપણે સરસ મજાની વાર્તા કહેવાની છે. સૌથી મહાન કોણ? હુ ઇઝ ધ ગ્રેટેસ્ટ? સૌથી મહાન કોણ છે? એક મુસાફર હતો ભાઈ. એ તો ચાલતો ચાલતો જતો હતો. ઉનાળાનો સમય. એને તો પરસેવે રેપ જેપ થઈ ગઈ. તડકો લાગવા માંડ્યો. એ તો એક મોટું સરસ મજાનું ભાઈ ઘટાદાર ઝાડ હતું. એ ઝાડની નીચે આરામ કરવા માટે બેસી ગયો. અને એટલો સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હતો. એ તો સૂઈ ગયો. અને સૂઈ ગયો ને એટલે એના શરીરના જે અંગો છે, આંખ, કાન, નાક, મોઢું, હૃદય, એ બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા. શું કરવા લાગ્યા? વાતો કરવા લાગ્યા. એમાં સૌથી પહેલાં હાથ અને પગ બોલ્યા. કોણ બોલી ભાઈ? હાથ અને પગ. એ કે શરીર, હાથ અને પગ છે ને એ પેટને કહેવા લાગ્યા. કોને કહેવા લાગ્યા? પેટને. એ કે તું તો આખો દિવસ ખા જ કરે, નકરું બધું પેટમાં ભર્યા કરે, કાંઈ કામ તો કાંઈ કરતું નથી. અને અમે તો આખો દિવસ કેટલું કામ કરીએ. હાથ અને પગે. પગ કે અમે કેટલું બધું ચાલીએ, હાથ કે અમે કેટલું બધું કામ કરીએ. અમે બધા કરતાં મહાન છીએ. તું તો કાંઈ મહાન નથી. ત્યાં તો થોડીક વાર થઈને ત્યાં આંખોએ આમ ડોળા કાઢે. કેવા કાઢ્યા કરો તો? આમ ડોળા કાઢે. એને એ શું કે ખબર છે? સાનામાના ચૂપ થઈ જાવ કે શું કે? સાનામાના ચૂપ થઈ જાઓ. બધા કરતાં મહાન અમે છીએ. અમે ન હોય તો તમે શું કરો? કાંઈ જોઈ જ ન શકો ને. અને તમે કેટલી મુશ્કેલીમાં આવી જાઓ. અમે જો બંધ કરી દઈએ આંખો તો સૌથી વધારે અમે મહાન છીએ. ત્યાં તો શરીરની અંદર આપણું હૃદય. શું છે ભાઈ? હૃદય. હૃદય બોલ્યું. બધા ચૂપ થઈ જાઓ કે બધા કરતાં મહાન હું છું. કે હું ધબકું છું ને તો તમે જીવો છો. જો હું કામ કરવાનું બંધ કરી દઈશ ને તો તમે બધા કામ કરવાનું બંધ કરી દેશો. ત્યાં તો ભાઈ મોઢું બોલ્યું. એ કે બધા શાંત થઈ જાઓ. કે બધા કરતાં મહાન કે હું છું. જો હું ખોરાક ન ખાઉં તો તમે શું કરો? કોઈને તાકાત જ ન મળે. હું ખાવું જ નહીં તો હું મોઢું બંધ રાખીશ, આમ ખોલીશ જ નહીં ખાવા માટે. તો તમે શું કરશો? તમને તાકાત ક્યાંથી મળશે? આપણને તાકાત શામાંથી મળે? ખોરાકમાંથી. આપણે જે ખોરાક ખાઈએ એમાંથી. તો શરીરના બધા અંગો ઝઘડવા લાગે ને તો પેટ શાંતિથી પાછું બોલ્યું. બધા કે બંધ થઈ જાઓ. મોઢું બંધ થઈ જાય, આંખ, હાથ, પગ બધા બંધ થઈ જાઓ. બધા કરતાં મહાન હું છું પેટ. કારણ કે હું બધું મારા પેટમાં સંઘરી રાખું છું. બધા અંગોને સંઘરી રાખું છું. બધા અંગો વ્યવસ્થિત કામ કરે છે. જો હું બધાને સંઘરી ન રાખું મારી અંદર તો તમને બધાને શક્તિ ન આપું તો તમે બધા શું કરો? તો સૌથી વધારે મહાન કોણ ભાઈ? પેટ. પેટ બોલ્યું. સૌથી બધા કરતાં મહાન ભાઈ હું છું. હું બધાને સંઘરી રાખું, બધાને શક્તિ પૂરી પાડું. તો બધા અંકોમાં સૌથી વધારે કોણ ભાઈ? પેટ. ક્લેપ કરી દો.